જામનગર શહેરમાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે। શહેરમાં નવા 7 કોરોના કેસ નોંધાયા। જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે। એક જ પરિવારના 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ પોઝિટિવ હોવાવાળા દર્દીમાં ટ્રાવેલ હિસ્ટ્રીવાળા દર્દીઓનો સમાવેશ થાય છે। તમામ પોઝિટિવ રિપોર્ટવાળા દર્દીઓ હાલ હોમ આઇસોલેટ કરાયા છે। પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર મુલાકાતે છે ત્યારે બળવંતસિંહના પુત્રના રિસેપ્શનમાં તેમણે હાજરી આપી છે। બળવંતસિંહના નાના પુત્રનો સત્કાર સમારંભ હતો, તેવામાં ગાંધીનગર સર્કિટ હાઉસમાં જ આ સત્કાર સમારંભ યોજાયો હતો। ત્યારે રોડ શો બાદ પીએમ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા। સર્કિટ હાઉસમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સિનિયર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી। તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। બળવંતસિંહ રાજપૂતના સૌથી નાના પુત્રના આજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં સત્કાર સમારંભ હતો। ત્યારે અમદાવાદમાં રોડ શો પૂરો કર્યા બાદ પ્રધાનમંત્રી સર્કિટ હાઉસમાં પહોંચ્યા હતા અને ત્યાં પણ વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। તો આવતીકાલે પીએમ ગાંધીનગરની મુલાકાતે છે। ગાંધીનગરમાં પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે। અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ નેતાઓ દ્વારા આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રોડ શો અંગે વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ગુજરાતના પનોતા પુત્રો ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે, ત્યારે એમના સમર્થનમાં સમગ્ર દેશ અને ગુજરાતની જનતા ઊભી છે અને એના માટેનો જે પ્રેમ અને ઉમળકો છે એ પ્રેમ અને ઉમળકો બતાવવા માટે આવતીકાલે ગાંધીનગરમાં યોજાનાર રોડ શોમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ, અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ અને નગરજનો અને જિલ્લાવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં, એટલે કે હજારોની સંખ્યામાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં અને સૈન્યને વંદન કરવા માટે રોડ શોમાં ઉમટી પડવાના છે। તો પીએમ નરેન્દ્ર મોદીનો આવતીકાલે ગાંધીનગરમાં રોડ શો છે। ત્યારે ગાંધીનગરમાં આજ સુધીનો સૌથી મોટો રોડ શો વડાપ્રધાન કરવાના છે। અલગ અલગ સમાજના લોકો પીએમ મોદીનું સ્વાગત કરશે। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પીએમ અહીં ગાંધીનગરમાં પણ રોડ શો કરવાના છે। કાલે સવારે ગાંધીનગરમાં આજ સુધીનો સૌથી વધુ જનસંખ્યા જોડે સ્વાગત કરવામાં આવશે। કાલનો પ્રધાનમંત્રીશ્રીનો વહેલી સવારે ગાંધીનગરના નગરજનો ઓપરેશન સિંદૂરના ભવ્ય સફળતાના કારણે દેશની ભારતીય સેનાને અભિનંદન અને મોદીજીને અભિનંદન આપવા માટે, એમના નેતૃત્વને અભિનંદન આપવા માટે કાલે હજારોની જનસંખ્યા અહીંયા પહોંચવાની છે અને પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે। યુએન મહેતા હોસ્પિટલનું સેટેલાઇટ સેન્ટર ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે આ સેન્ટરને ખુલ્લું મૂકશે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આ સેન્ટર તૈયાર કરાયું છે। યુએન મહેતા કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સેન્ટરની આજે મુલાકાત પણ લીધી હતી। આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે હાર્ટ માટે દરેક ઝોન વાઇઝ, દરેક રિજિયન વાઇઝ આપણું સૌથી મોટું હાર્ટ માટેનું ઇન્સ્ટિટ્યૂટ યુએન મહેતા અને એના થકી સેટેલાઇટ સેન્ટર, એટલે અહીંયા જે સર્વિસીસ મળે છે એવી રિજિયન વાઇઝ સર્વિસીસ મળે એના માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો। એનું આ પ્રથમ કદમ છે। ગાંધીનગરમાં હાર્ટ માટેની સ્પેશિયાલિટી સર્વિસીસ માટે અમદાવાદ ના જવું પડે, પરંતુ ઉત્તર ગુજરાતથી આવતો તમામ ફ્લો અહીંયા જ સેવાઓ પામી શકે એ પ્રકારનું આ સરસ મજાનું 84 કરોડના ખર્ચે, એમાં આરોગ્ય વિભાગના પીઆઈયુ અને યુએન મહેતાના કમ્બાઇન્ડ એફર્ટથી આ સરસ મજાનું આ સેટેલાઇટ સેન્ટર અત્યારે આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ। તો પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। પીએમ મોદી આજે વડોદરામાં રોડ શો માટે પહોંચ્યા હતા। દાહોદમાં પીએમ મોદીએ 9000 એચપીના હોર્સ પાવરના લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કર્યું હતું।
દાહોદની સભામાં પીએમ મોદીએ પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો. પીએમ મોદી કચ્છ જિલ્લાના ભુજમાં પણ રોડ શો કરવા પહોંચ્યા હતા. ભુજમાં પીએમએ કચ્છી ભાષામાં કહ્યું કે આપણો તિરંગો ઝૂકવો ન જોઈએ. તો આ સાથે જ પીએમ મોદી ભુજથી અમદાવાદ પણ પહોંચ્યા હતા અને અમદાવાદમાં પણ પીએમ મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો હતો. કચ્છથી પીએમ મોદીનો પાકિસ્તાનને લલકાર. ભારતીયોનું લોહી વહાવનારને છોડવામાં આવશે નહીં. પાકિસ્તાન ટેરરિઝમને ટુરિઝમ માને છે. આતંકવાદ જ પાકિસ્તાનની રોજીરોટી છે. પાકિસ્તાને ભારતના નિર્દોષ નાગરિકો પર હુમલા કર્યા. ભારતે પાકિસ્તાનની સેના પર બેગણી તાકાતથી હુમલા કર્યા તેવું પીએમ મોદીએ કહ્યું. अमृत यात्रा में मैं पाकिस्तान के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साए में पल रही है. वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है. पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा. पाकिस्तान के नौजवानों को आगे आना होगा. सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही. તો કચ્છથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને લલકાર ફેંક્યો અને પાકિસ્તાનની જનતાને કહ્યું કે હવે પાકિસ્તાનની જનતાએ વિચારવાનું છે કે તેઓ તેમની આવામ સાથે છે, સેના સાથે છે કે નહીં. કારણ કે તેમની આવામ અને જે સેના છે એટલે કે તેની જે સરકાર છે તે આતંકવાદને પ્રોત્સાહન આપતી સરકાર છે તેવું નિવેદન, તેવું સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. અને બીજી તરફ જ્યારે અહીં ભુજ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે 71માં જે યુદ્ધ થયું હતું તે સમય દરમિયાન કચ્છ ખાતે જે રોડ બનાવવામાં 72 કલાકની અંદર જે રનવે ઊભો કરવામાં જેમણે મદદ કરી હતી તે વીરાંગનાઓએ ઓવારણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લીધા હતા અને સિંદૂરનો એક છોડ જે છે તે પ્રધાનમંત્રીને ગિફ્ટ કર્યો હતો. 2 तारीख रात को हमारी कच्छ की सीमा पर भी ड्रोन आए. ड्रोन उनको लगता था कि मोदी गुजरात का है तो जरा गुजरात में कमाल कर हुए मालूम नहीं है. जरा 71 को याद कीजिए, ये जो वीरांगना यहां आई थी ना, उन्होंने तुम्हें के धूल चटा दी थी. 71 की लड़ाई की उस वीरांगना माताओं ने आकर के मुझे आशीर्वाद दिए हैं. इतना ही नहीं, सिंदूर के वृक्ष का पौधा भी दिया है. माताएं बहने, आपका दिया हुआ ये पौधा अब पीएम हाउस में लगेगा. ये सिंदूर का पौधा है, ये वट वृक्ष बन करके रहेगा. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું કે પહેલા ટ્રેનના સ્ટીમ એન્જિન હતા ત્યારે પણ દાહોદની બોલબાલા હતી. સ્ટીમ એન્જિન બંધ થતાં રોજગાર પર અસર થઈ હતી. 2022માં પીએમએ ઇલેક્ટ્રિક એન્જિન બનાવવા કહ્યું અને ઇલેક્ટ્રિક એન્જિન દાહોદમાં બનાવવા કહ્યું અને આજે ફેક્ટરીનું લોકાર્પણ થઈ ગયું છે. આ એન્જિન હરતું ફરતું કોમ્પ્યુટર છે. એન્જિન ચાલશે ત્યારે વીજળી વપરાશે, એન્જિન બંધ હશે ત્યારે વીજળી જનરેટ થશે. આ એન્જિનનું નામ D9 મતલબ દાહોદ 9 છે. આ ફેક્ટરી दुनियाभर में दाहोदनी ओळख ऊभी करशे. स्टीम की जब एज थी, स्टीम की दुनिया थी, तब दाहोद रेलवे का बड़ा प्रोडक्शन सेंटर था. लेकिन स्टीम इंजन हटने के बाद में दाहोद में कामकाज कम हो गया. इसका दाहोद की अर्थव्यवस्था पर बड़ा फर्क पड़ा. हमारे पंत प्रधान श्री नरेंद्र मोदी जी ने 2022 में फैसला लिया कि दाहोद में आधुनिक इलेक्ट्रिक इंजन बनेंगे और 2023 में काम चालू हुआ. आज एक
आधुनिक फैक्ट्री बनकर तैयार है। और ये इंजन नहीं है, केवल चलता फिरता कंप्यूटर सेंटर है, डेटा सेंटर है। कोई नॉइज नहीं इसमें, कोई वाइब्रेशन नहीं। તો પીએમ મોદીએ દાહોદથી સાબરમતી વીજળીકરણનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું। 315 કરોડના ખર્ચે 106 કિલોમીટર લાંબી પરિયોજના પૂર્ણ થઈ છે, જેને લઈને બોટાદ રેલવે સ્ટેશનમાં કાર્યક્રમ યોજાયો હતો। રેલવે અધિકારીઓ અને બોટાદના રાજકીય આગેવાનોએ બોટાદ સાબરમતી 100% વીજળીકરણ ટ્રેનને લીલી ઝંડી આપી હતી। આ પ્રોજેક્ટ ગુજરાતમાં રેલ નેટવર્કનું 100% વીજળીકરણ પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે। बोटाद से जो रेलवे लाइन साबरमती जाती है उसका विद्युतीकरण हुआ है। उसमें 315 करोड़ का खर्चा हुआ है। फायदा इसमें एक तो प्रदूषण कम होगी, क्योंकि जो डीजल से पावर चलते थे और गाड़ियाँ चलते थे तो उसमें क्या प्रदूषण भी होता था। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી દાહોદથી ગુજરાત રેલવેનું 100% વિદ્યુતીકરણ થઈ રહ્યું છે, તો તેનું લોકાર્પણ અમારા બોટાદ સ્ટેશન પરથી પણ થઈ રહ્યું છે, જેમાં બોટાદ અને સાબરમતી એક્સપ્રેસનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે। આ તરફ કડી વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થયાના મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા ચૂંટણી અધિકારી અને ડીવાયએસપીની હાજરીમાં પેટા ચૂંટણીની માહિતી અપાઈ। કડી વિધાનસભા મત વિસ્તારમાં પુરુષ મતદારોની સંખ્યા 1,49,760 છે, જ્યારે કડી વિધાનસભા વિસ્તારમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,40,092 છે। પાલનપુરમાં નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને જિલ્લા કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું, ત્યારે પોલીસે કોંગ્રેસના કોર્પોરેટરોની અટકાયત કરી હતી। કોંગ્રેસના વિરોધને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે કોંગ્રેસ પાલિકામાં રજૂઆત નથી કરતી, નહીં તો સમસ્યાનો હલ થઈ જાત। ધરણા પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા। નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના શાસકોના હાથમાં જ્યારથી પાલનપુરનું શાસન આવ્યું છે ત્યારથી સતત ભ્રષ્ટાચાર, આપ જોઈ શકો છો, ટ્રાફિકની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, ખૂબ ભયંકર રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારે એના વિરોધમાં અમે આજે ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કર્યો છે કે એક પાઇપની અંદર 500 રૂપિયા 1100ની જગ્યાએ 500 રૂપિયાની પાઇપ ઉતારી ચોખ્ખે ચોખ્ખું મોટું કૌભાંડ આચર્યું। સેનિટેશનની અંદર પણ જે કચરાના સ્ટેન્ડ હોય, ડોર ટુ કચરા કલેક્શન હોય, કચરાના સ્ટેન્ડ હટાવવા માટેના જે સ્ટેન્ડ અત્યારે 1-1 લાખ રૂપિયાના જે ખર્ચ પાડી બનાવવામાં આવે છે, માત્ર ને માત્ર પેપર પર પૈસા બનાવવા માટે, ખાવા માટે જ આ બિલો બનાવવામાં આવે છે। પાલનપુર નગરપાલિકા નહીં પણ પાલનપુર વિનાશક પાલિકા આખી બની ગઈ હોય। આ વખતે એ જે ભ્રષ્ટાચારની વગર નાથના આ જે ચરવા ટેવાયેલા છે એમને પાલનપુરની પ્રજા નાથ નોખશે એવી અમને અપેક્ષા છે। તેમની જે કંઈ રજૂઆત હશે તે નિયમ મુજબ તેની ચકાસણી કરી અને તે રિઝોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। હજુ સુધી તેમણે ઓફિશિયલી મારી આગળ કોઈ રજૂઆત મૂકેલી નથી। તે જ્યારે પણ આવેદન આપશે કે રજૂઆત કરશે તો તેમના પ્રશ્નોનો નિકાલ કરીશું। ખેરાલુ મામલતદારને રેવન્યુ તલાટીની પરીક્ષા અને અભ્યાસક્રમમાં ફેરફારને લઈને પરીક્ષાર્થીઓએ આવેદન આપ્યું છે। સ્થાનિક કોંગ્રેસના અગ્રણી મુકેશ દેસાઈ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હસમુખ ચૌધરી પરીક્ષાર્થીઓ સાથે હાજર રહ્યા હતા। ત્યારે અભ્યાસક્રમ અને ગ્રેડ પેમાં ફેરફાર કરવા ખેરાલુ મામલતદારને આવેદનપત્ર અપાયું છે। પરીક્ષાર્થીઓએ માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પ્રિલિમ 200 માર્ક્સની અમને નીકાળી, પાછી મેન્સમાં 3 પેપરો કર્યા, ગુજરાતી, ઇંગ્લિશ પાછું ફરજિયાત કર્યું છે આ લોકોએ, અને પાછું જીએસ કર્યું છે આ લોકોએ। તો એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું અને 300 માર્ક્સનું મેન્સનું પેપર નાખ્યું છે, એટલે છોકરા બધા છોકરાની માનસિક રીતે નબળા પડી ગયા છે અહીંયા, એટલે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। જ્યારે રેવન્યુ તલાટી એ વર્ગ 3ની ભરતી છે અને એનું ગ્રેડ પેપર 1900 છે, એટલે આટલો નાની પોસ્ટ માટે આટલો મોટો અભ્યાસક્રમ કે જે છેવાડાના વિદ્યાર્થી કે ગરીબ વિદ્યાર્થીને એ તૈયારી કરી શકે એવું નથી, એટલા માટે અમે અહીંયા આવેદન માટે આવ્યા હતા। આ તરફ જંબુસરના દહેગામ ગામે વક્ફની મિલકતના વહીવટમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ દહેગામમાં લોકોએ ગુજરાત વક્ફ બોર્ડમાં ફરિયાદ કરી હતી।
વક્ફ બોર્ડના ટ્રસ્ટીઓ સામે ફરિયાદને લઈ મારામારી અને ઝઘડો થતાં તપાસ અધિકારીઓ પરત ફર્યા હતા. ત્યારે દહેગામ વક્ફની તપાસ કરવાને લઈને જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વક્ફમાં બારોબાર ગેરરીતિ ચાલતી હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા. કંઈ ગેરવહીવટ થયેલો છે તેમાં ટ્રસ્ટના બીજા સભ્યો અજાણ છે. અમે વારંવાર પૂછતા બીજા સારા બધા સભ્યો અજાણ છે. પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જ આ બધું જે કંઈ છે તે ગેરવહીવટ કરવામાં આવેલ છે એવી અમે પણ વારંવાર એમને રજૂઆતો કરતા છતાં એ લોકો જવાબ આપવા તૈયાર નથી. એટલે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમને ન્યાય મળે એવી અમારી બધાની હૈયાધારણ છે. આ બાબત માટે અમે અહીં પ્રાંત અધિકારમાં આવેલા છે. બીજું કે હવે પછી તપાસ આવે તો પોલીસ રક્ષક સાથે અમારી પૂરી માંગ થાય ને મતલબ કમ્પ્લેટ અમારું હિસાબ કિતાબ જોવા મળે. બોડેલીના અથવાલી ગ્રામ પંચાયતના સરપંચે કૌભાંડ આચર્યું હોવાની ગ્રામ પંચાયતના સભ્યએ વિકાસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. સભ્ય અચ્યુત પટેલે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાશીપુરાના તડવી ફળિયામાં જૂના આરસીસી રોડમાં નવો બતાવીને તેને પેવર બ્લોક નાખ્યા વિના રૂપિયા ઉપાડી લીધા અંગે અરજી કરી છે. સરપંચ સામે ખરીદીમાં જીએસટી નંબર વગર બિલો મૂકીને રૂપિયા ઉપાડી લઈને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ રસ્તો અમારી માલિકીમાં બનાવ્યો છે. અમને પંચાયતે પૂછ્યા વગર બનાવી દીધો છે. અમારી માલિકીની જગ્યા છે. કોઈ પરમિશન અમે આપી નથી પંચાયતને, છતાં બી આ રસ્તો બનાવી દીધો છે. અહીંથી છેક સ્કૂલ સુધી બનાવવા માગતા હતા એ લોકો, પણ અહીંથી અટકાવી દીધું. અમારા આ તળવી ફળિયાની અંદર 3 વર્ષ પહેલાં રોડ બંધાયો હતો. ત્યાર પછી આ રોડ મંજૂર થયેલો પણ બંધાયો નથી અને પ્યોર બ્લોકની અમે માગણી કરેલી તે બી બ્લોક નખાયા નથી. મંજૂરી આવેલી હતી તો બી પ્યોર બ્લોક નખાયા નથી. તળવી ફળિયું આદિવાસી ફળિયું કહેવાય છે. એની અંદર રોડની માગણી કરેલ હતી, પરંતુ ત્યાં સદંતર રોડ બનાવેલ જ નથી અને ત્યાં પેવર બ્લોકની માગણી હતી એ બી મંજૂર થઈ ગયા હતા. રોડ બન્યો જ નથી આદિવાસી ફળિયાનો અને ગવર્મેન્ટના પૈસાનો દુર્વ્યય કરીને પૈસા ઉપાડી લીધેલા છે. એના પછી અગાઉની બોડીએ જે 3-3.5 વર્ષ પહેલાંની પંચાયતની બોડી હતી એમને 886 ડસ્ટબિન ખરીદેલા હતા. એ અહીંયા ઘરી સ્ટોકમાં જ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અથવાલી ગ્રામ પંચાયતની અંદર સરપંચ દ્વારા ગોટાળા કર્યા હોવાના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુરનું જે અથવાલી ગ્રામ પંચાયત છે ત્યાં રસ્તો બનાવ્યા વગર જ રૂપિયા ઉપાડી લીધા છે, તેમજ પેવર બ્લોક નાખ્યા વગર જ રૂપિયા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન હેઠળ આપવામાં આવતા ડસ્ટબિન પણ જૂની બોડીએ ખરીદેલા છે, તેને વેચી અને બીજું નવું બિલ મૂકી નવી બોડીએ પૈસા ઉપાડી લીધાનો આક્ષેપ કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે અને તપાસનું તરકટ કરવામાં આવી રહ્યું છે, પરંતુ 2 વર્ષ થવા છતાં પણ હજુ કોઈ નિર્ણય ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તરફ જૂનાગઢમાં નગરપાલિકાનો અધિકારી લાંચ લેતા ઝડપાયો. ચોરવાડ નગરપાલિકાનો અધિકારી ઝડપાયો છે. 1,43,000ની લાંચની માંગણી કરી હતી. બ્લોક ફિટિંગનું બિલ પાસ કરવા માટે તેણે લાંચ માંગી હતી. ઇજનેર દ્વારા લાંચની માંગણી કરાઈ હતી. છેલ્લા 3 વર્ષથી અરજદારનું બિલ બાકી હતું. આ તરફ રાજકોટના ઉપલેટામાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી. પાલિકા વિસ્તારમાં કરાયેલ દબાણોને હટાવવામાં આવ્યા. દુકાનદારો દ્વારા ફૂટપાથ પર કરેલ દબાણ તોડી નાખવામાં આવ્યા. ઉપલેટા શહેરના મુખ્ય વિસ્તારમાં દબાણ હતું. પોલીસની હાજરીમાં આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજાર, રાજમાર્ગ, 3 કમાન એરિયા તેમજ પોરબંદર રોડ અને અન્ય શહેરના રોડ જ્યાં વર્ષોથી સામાન પડેલા છે, હંગામી થડા ઊભા કરેલા છે, રેકડીઓ આવેલી છે અને ફૂટપાથ પર રસ્તા પણ આવા દબાણો કરેલા છે અને ટ્રાફિકને અડચણરૂપ નાગરિકોને હલનચલનમાં આમ વિવિધ રીતે જે અડચણરૂપ દબાણો ઊભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે. 300 કરતાં વધુ આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે. તેમજ આજથી 5 દિન પહેલા જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને, વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે અને ત્યારબાદ આજરોજ આ જે કાંઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે. આ તરફ જામખંભાળિયાની સિવિલમાં દર્દીઓ રામ ભરોસે જોવા મળી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે દર્દીઓ ધક્કા ખાવા મજબૂર બન્યા.
હોસ્પિટલ તંત્ર સોનોગ્રાફી માટે ટોકન નથી આપતું. સોનોગ્રાફી માટે બે દિવસ સુધી રાહ જોવી પડે છે. સોનોગ્રાફી વગર સગર્ભા મહિલાઓની હાલત દયનીય બની છે. હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીઓ પરેશાન છે. શનિવારથી આવ્યો છું ઇન્ટરવ્યુ આપણે અહીંયા સોનોગ્રાફી કરાવવા. વારો આવતો નથી. શનિવારના સવારના આવ્યો તો નહોતો આવ્યો, બપોર પછી આવ્યો નહોતો આવ્યો વારો, પાછો સોમવારના આવ્યો, સોમવારના સવારના આવ્યો તો વારો ના આવ્યો, પાછો અત્યારે સાંજના આવ્યો તો વારો આવતો નથી અમારો. અહીંથી હું કેટલા 12 વાગ્યાની આવ્યું છું, માતાનું અહીંયા વારો હજી આવ્યો નથી. એક વખત અહીંયા અમે તપાસ કરી અને 1:30 વાગ્યા લગન અહીંયા હતા, ત્યારે મેં 4 વાગ્યા પછી કે આવજો. 4 વાગ્યા પછી અત્યારે 5:30 જેવું, 5:45 જેવું થઈ ગયું છે, પણ માતાનો વારો હજી આવ્યો નથી. આ તરફ રાજકોટમાં 27 વર્ષીય મહિલા તબીબે આપઘાત કરી લીધો. ડોક્ટર એન્જલ મોલિયાના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈને તેણે આપઘાત કર્યો છે. મહિલા તબીબ બાલાજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હતા. મહિલા તબીબના પતિ પણ ક્લિનિક ચલાવે છે. મહિલા તબીબના આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ સુરતમાં 4 લોકોએ મામા ભાણેજનું અપહરણ કરી નાખ્યું. હીરા અને રૂપિયાની લેતી દેતીમાં આ બંનેનું અપહરણ કરાયું છે. સણિયા હેમાદ ગામમાં ફેક્ટરીમાં ગોંધી રાખીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છૂટીને તેમણે ફરિયાદ નોંધાવી છે. ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પીએમ મોદી સર્કિટ હાઉસમાં જૂના જોગીને મળ્યા. બળવંતસિંહ રાજપૂતના પુત્રના લગ્ન પ્રસંગમાં તેઓ ગયા હતા. પીએમ મોદી જૂના જોગી કાનભાને મળ્યા. કાનભા રાજોડા ગામના તે વતની છે. વડાપ્રધાન તેમને મળ્યા હતા. ખેડામાં પોલીસની ઉઘાડી લૂંટનો વિડીયો સામે આવ્યો. સેવાલિયા પોલીસ મથકના કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે. 1000 જમા કરાવવાના બદલે 200 રૂપિયા રોકડા મેળવી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. વાહન ચાલક પાસેથી દંડને બદલે રોકડા પડાવતા 200 રૂપિયા સ્વીકારતો પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. એએસઆઈ નિલેશ પાટીલનો આ વિડીયો વાયરલ થયો. નિલેશ પાટીલ સેવાલિયા પોલીસ મથકે ફરજ બજાવે છે. બળેવિયા બ્રિજ પાસે ઉઘરાણા કરતો આ વિડીયો વાયરલ થયો છે. પીઆઈએ એએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા અધિકારીને પત્ર લખ્યો. પંચમહાલમાં લુખ્ખા તત્વો સામે પોલીસે લાલાક કરી. કાલોલ પોલીસને ધમકી આપનારનો વરઘોડો કઢાયો. 4 આરોપીઓને હથકડી પહેરાવી વરઘોડો કઢાયો હતો. આરોપીઓના ગામ ડેરોલ સ્ટેશનમાં વરઘોડો કાઢવામાં આવ્યો. લુખ્ખા તત્વોએ 2 હાથ જોડી લોકોની માફી માંગી. આરોપીઓએ પોલીસને ફોન પર ધમકી આપી હતી. ગુનો કરીશું, તાકાત હોય તો રોકો તેવી ધમકી આપી હતી. આ તરફ સુરતમાં ક્રાઇઝર વર્લ્ડના નામે ફુલેકું ફેરવનાર આરોપી ઝડપાયા. છેલ્લા 3 વર્ષથી ફરાર 2 ડિરેક્ટરને પોલીસે ઝડપ્યા છે. 56.94 લાખનું ફુલેકું ફેરવી બંને ફરાર થયા હતા. મુનાર્ક ઓફિસને તાળા મારી આ બંને શખ્સો ફરાર થયા હતા. 2400માં મેમ્બરશિપથી ડિજિટલ યુરોની સ્કીમ તેમણે બહાર પાડી હતી. આ તરફ સુરતમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો છે. પોલીસે આરોપી રવિ ઉર્ફે રવિ વઘાસિયાને ઝડપી પાડ્યો. આરોપી ઘણા વર્ષોથી હીરા દલાલીનું કામ કરતો હતો. આરોપીએ 14 હીરા વેપારી પાસેથી હીરા લીધા હતા. 14 વેપારી પાસેથી 6 કરોડથી વધુના હીરા લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપી હીરા વેપારીઓથી સંપર્ક વિહોણો થયો હતો. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. કુલ્લે 6 કરોડ 12,57,447 જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય. રાજકોટના ગોંડલમાં જ્વેલર્સમાંથી ચોરી થઈ છે. દેરડી કુંભાજી ગામે જ્વેલર્સમાંથી ઘરેણાની ચોરીનો બનાવ બન્યો. 2 મહિલાઓ ગ્રાહક તરીકે આવી અને ઘરેણા ચોરીને ફરાર થઈ ગઈ. બુટ્ટીની ચોરી કરતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ચોરીમાં વધુ મહિલાઓની પણ સંડોવણી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ તરફ સુરતના પાલમાં ઇલેક્ટ્રિક બસમાં ધુમાડા નીકળ્યા. ધુમાડા નીકળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગે આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. બસમાં 10 બેટરીમાંથી 2 બેટરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર. આગામી દિવસોમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે. માહિતી અનુસાર આગામી 7મી જૂનથી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો શુભારંભ થશે અને 28મીએ ફાઇનલ સાથે સમાપન થશે. આ લીગમાં કુલ 5 ટીમો આમને સામને ટકરાશે. આમાં સુરત, હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ અને કચ્છની ટીમો ભાગ લઈ રહી છે. આ લીગની ફાઇનલ મેચ 28મી જૂને રમાશે. અમે બેસું અમારી કમિટી અને એ લોકોની માર્કેટિંગ કમિટી સાથે અને બધું આ બધું ડ્રોન શો, ફાયરવર્ક્સ, લેઝર શો, ઘણું બધું છે એમ વિથ એન્ટરટેનમેન્ટ. ક્રિકેટ સાથે એન્ટરટેનમેન્ટ એમાં આફ્ટરનૂન મેચ અને ડે નાઇટ બે છે, તો જ આપણે આટલા દિવસના ટુર્નામેન્ટ પતાવી શકીએ છીએ. અને કેમ પણ આપણે તો આ વહેલી કરવાના હતા, બટ બિકોઝ ઓફ IPL શિફ્ટ થયું, જે 3 તારીખે થયું, એના કારણે આપણને થોડુંક લેટ જવું પડ્યું. નહીંતર થોડુંક વહેલું કરવાના હતા, જેનાથી આપણે જે વેધર આપણા હાથમાં નથી. પણ અમે ટ્રાય કરશું કે છોકરાઓને સારામાં સારું પ્લેટફોર્મ મળે અને જેનાથી પોતાની ટેલેન્ટ સારામાં સારી દેખાડે સૌરાષ્ટ્રની.